મેં બોલાવ્યા છે માજી. હું પોતાના દીકરાને એ બે કોડીની વૈષ્ણવી માટે તડપતો નથી જોઈ શકતી માજી. અને માજી, તમારા કારણે જેટલી બેઇજ્જતી થવાની હતી ને અમારા લોકોની, એટલી બસ હતી, હવે વધારે નહીં. આ છોકરી, આ અલકા પોતાના માના કેવા લાખ મનાઈ કર્યા પછી પણ બધું છોડી છાડીને અહીંયા આવી ગઈ છે આપણા કાર્તિક માટે. જરા જુઓ એને. આ એ જ છોકરી છે ને જે છેલ્લા દિવસોમાં યશોદાના કાન ભરી રહી હતી. દાદી, મેં જાણી જોઈને કંઈ નથી કર્યું. એ માએ બહુ પ્રેશરાઇઝ કર્યું હતું. પણ હવે મને કોઈ વાતનો ડર નથી. આઈ લાઈક યુ. જસ્ટ શટ અપ. મારી પત્ની વૈષ્ણવી છે, સમજી તું? અરે મૂર્ખ નહીં બન દીકરા. અરે દૂધમાંથી માખીની જેમ કાઢીને તને બહાર ફેંકી દીધો છે એ વૈષ્ણવી પોતાની જિંદગીમાંથી. અને આ અલકા પોતાનું બધું જ ત્યાગ કરીને આવી છે તને અપનાવવા માટે. આજ તારા માટે સારું છે રે. એ વૈષ્ણવી નથી તારી પત્ની. નહીં માં, નહીં. વૈષ્ણવી મારી પત્ની છે. ભાઈ, લગ્નનો સંબંધ બે તરફથી હોય છે. જો વૈષ્ણવી તમને પોતાનો વર માનતી જ નથી તો તમે એકલા કંઈ જ નહીં કરી શકો. અમને જ જોઈ લો, કેવા બેબસ થઈને અહીં બેઠા છીએ. પણ તમને તો છઠ્ઠી મૈયાએ બીજી તક આપી રહી છે. આને નહીં ગુમાવો. એકદમ સાચું કહી રહ્યા છે કાર્તિક. વૈષ્ણવીને ભૂલી જવામાં જ તમારી અને આપણા બધાની ભલાઈ છે. માની જાઓ ભાઈ. માની જાને કાર્તિક શું કામ વૈષ્ણવીની જીદ લઈને બેઠો છે? હા હા દેવરજી, આટલું બધું ના વિચારો ને. માની જાઓ, સારી છોકરી છે. હાય! બધું જુઠ્ઠું છે, બધું જુઠ્ઠું છે. વૈષ્ણવી મારી પત્ની છે, મારે જવું પડશે. મારે જવું પડશે માં. વૈષ્ણવીની પાસે મને જવા દો માં, મારે જવું છે. આ શું તું ક્યારનો વૈષ્ણવી કરી રહ્યો છે? હા, એ છોકરી માટે પોતાના મા બાપથી, પોતાના પરિવારથી દૂર જઈશ તું? એ છોકરીની સામે અમારા લોકોની કોઈ હેસિયત નથી. બધું એ છે તારા માટે, અમે લોકો અરે કાંઈ નથી. માં, બહુ જ છો તમે બધા. પણ આ સમયે મારે વૈષ્ણવી પાસે જવું છે. કાર્તિક! ઉપેન્દ્ર, મગજ ખરાબ થઈ ગયું છે તારું. જવાન છોકરા પર હાથ ઉઠાવશે? શાંત થઈ જા. અમે સમજાવીએ છીએ આને. દીકરા, પેલી વૈષ્ણવી પાસે મારે જવું પડશે. દીકરા, મારે જવું પડશે. મારે અમે તારી સાથે વાત કરીએ છીએ ને, બધું ઠીક થઈ જશે. અમે વૈષ્ણવી અને યશોદા સાથે વાત કરીશું, સમજાવીશું એમને. અમે તારા માટે વૈષ્ણવીને લઈને આવીશું. તું જા, તારા રૂમમાં જા અને જઈને તૈયાર થઈ જા. દાદી, તમે વૈષ્ણવીને લઈને આવશો ને? હા હા દીકરા, તું જા. માજી, તમે એ લોકો સાથે વાત નહીં કરો. કેમ? કોણ રોકશે મને? તું રોકશે? નહીં માજી, અમે શા માટે રોકશું? આ ઘરની મર્યાદા રોકશે તમને. વર્ષોથી આ ઘરના માન સન્માનને બચાવી રાખવા માટે અમે પોતાની ઈચ્છાઓને દબાવતા આવ્યા છીએ માજી. તમારા બનાવેલા ઉસૂલોને નિભાવવા માટે પોતાના મનને મારતા આવ્યા છીએ અમે. હવે શું કોઈની સામે હાથ જોડીને તમે આ ઘરની મર્યાદાને તોડી દેશો? બોલો ને. ઉર્મિલા, કોઈની સામે હાથ જોડવાથી મર્યાદા ભંગ નથી થતી. આ ઘરની મર્યાદા છે
ક્યારે કોઈની સાથે ખોટું નથી થવા દીધું. ફરી તું કાર્તિક સાથે ખોટું કેમ થવા દઈ રહી છે? અમે તું તો દાવો કરી રહી હતી ને કે તારા માટે કાર્તિકના આનંદથી વધારે કંઈ જ નથી. હા તો પછી આજે તારો અહંકાર આડે કેમ આવી રહ્યો છે?